वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा।
शीरो बनियो नाचे है सारो परिवार। परणी जन ने सज धज बनड़ी हो रही है तैयार। बैठी चौबारे बन्नी घनी हरसावे जी। खुद सूही करे बाता खुद शर्मावे जी। पीव जिर नाम री मेहंदी मेहंदी रचावे बन्नी। करे श्रृंगार बैठी खुद ने सजावे जी। लडाओ कोई लाड लडाओ रे। लडाओ कोई लाड लडाओ रे कि घड़िया शुभ आंगन है आई। गाओ जी कोई मंगल गाओ रे कि घड़िया शुभ आंगन है आई। पुराओ कोई चौक पुराओ रे कि घड़िया शुभ आंगन है आई। लडाओ कोई लाड लडाओ रे कि घड़िया शुभ आंगन है आई। काजलियो बह गयो नैना री धार में। पाछो उतार्यो बनी नौलखा हार ने। देखो मिथिरो किसो आयो है विधान जी। खुद ही उतारे बनड़ी सोला सिंगार ने। सखियां बन्नी ने सजाओ रे। सखियां बन्नी ने सजाओ रे कि घड़िया शुभ आंगन है आई। संदेशों से ना सुआयो। संदेशों से ना सुआयो मायड़ लियो बुलाए। छोड़ी चवरिया बनड़ी चाली वर्दी अंग लगाए। बन की फूजन छत्राणिया ओ बन की फूजन छत्राणिया हुई खड़ी जी आए। छोड़ ब्याव ने चालिया तो माटी शीस नवाए। माटी शीस नवाए कि बनिया तुमान बढ़ायो रे। कि बनिया तुमान बढ़ायो रे कि घड़िया शुभ आंगन है आई। लड़ाओ कोई लाड लड़ाओ रे कि घड़िया शुभ आंगन है आई। गाओ जी कोई मंगल जन करे विदाई। साजन माजन बैठा मांडवड़े वाके शरणायु ने वाजा। साजन माजन बैठा मांडवड़े वाके शरणायु ने वाजा। मोटा घर नो मोभी वीरो रे मारा बनी गया वर राजा। आयो अवसरियो आंगणियों ने कीधा मेहमानू ना तेड़ा।
આવ્યું અવસરીઓ આંગણીએ ને કીધા મહેમાનું ના તેડા મીઠા ભાણે જ મામા પૂછ્યું તમને સાને થયા મોડા એ મારા તે વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણારા એ મારા તે વીરને ધીમેથી મામાએ પૂછ્યું ભાણે જ કેમ મોડા માણારા આ મીઠીલા શેરના આડાયવડા રસ્તા નજરે નોતા દીઠા એમાં મોડા થયા રે માણારા એ મારા તે વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણારા હોનાની ડોણીને રૂપાના છે બેડા એવી હોનાની ડોણીને રૂપાના છે બેડા બીજા છે લાડકડી જોને પાલવ કેરા છેડા એ નદી કાંઠે લાડકડો પીવડાવે છે ઘોડા એ નદી કાંઠે લાડકડો પીવડાવે છે ઘોડા હળવે હળવે હાલો લાડી પગલા માંડો થોડા લાડડો ઘોડા પાવાને જાય હે ઘોડા પાવાને જાય જો એની પાછળ રે વહુરાણી જો ને પાણી ડારે જાય એની પાછળ રે લાડકડી વહુરાણી પાણી ડારે જાય હે બોલા બોલા મધરા તું નામો હે બોલા બોલા મધરા તું નામોર બોલા બોલા મધરા તું નામોર બાપૈયાએ લીધા છે કૈવર રાજાના વધામણા રે લોલ બાપૈયાએ લીધા છે કૈવર રાજાના વધામણા રે લોલ એ બોલા બોલા મધરા તું નામોર બોલા બોલા મધરા તું નામોર બોલા બોલા મધરા તું નામોર એ બોલા બોલા મધરા તું નામોર स्वागतम ओ स्वागतम स्वागतम ओ स्वागतम
પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે. લાખીના મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે. અરે મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે. મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે. આજ હૈયામાં આવને આદર છે, ઉર આસનીએ ભાવની ચાદર છે. આજ હૈયામાં આવને આદર છે, ઉર આસનીએ ભાવની ચાદર છે. હે રંગને ઉમંગના તોરણ સજાવ્યા રે, લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે. રંગની ઉમંગના તોરણ સજાવ્યા રે, લાખીના મહેમાન તમે ભલે આવ્યા રે. વારે સુગંધી ફોરમ ફુવારા છે, મીઠા શીતળ જળના જારા છે. વારે સુગંધી ફોરમ ફુવારા છે, મીઠા શીતળ જળના જારા છે. હે માર્ગે તવ પ્રેમના પુષ્પો બિછાવ્યા રે, મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે. માર્ગે તવ પ્રેમના પુષ્પો બિછાવ્યા રે, મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે. આજે કન્યાને વરરાજા ફેરા ફરશે, રૂડા દાંપત્ય જીવનમાં ડગલા વરસે. આજ કન્યાને વરરાજા ફેરા ફરશે, રૂડા દાંપત્ય જીવનમાં ડગલા વરસે. હે ઢોલના ઢમકારે રૂડી જાન લાવ્યા રે, મોઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે. ઢોલના ઢમકારે રૂડી જાન લાવ્યા રે, મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે. અરે લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે. લાખીના મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે. સ્વાગતમ હો સ્વાગતમ, 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 સ્વાગતમ હો સ્વાગતમ. आज આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન, આજ આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન. આજ આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન, આજ આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન. હે મોંઘેરા મહેમાન અમે કરીએ સન્માન, હે મોંઘેરા મહેમાન અમે કરીએ સન્માન. આજ આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન.
તમને કોની લડાયા હે વીરા રાજેશ ભાઈને ભાભી રે અંજના બેના વીરા રાજેશ ભાઈને ભાભી રે અંજના બેના આવાળા તે લાડ અમને એની લડાયા આવાળા તે લાડ અમને એની હે વનારા તે વનામાં મી ઢોળ જા જા વનારા તે વનામાં મી ઢોળ જા જા મી ઢોળ પરણે ને ઝાડ બાળ કુંવારા મી ઢોળ પરણે ને ઝાડ સેજ અવાજ આપજો અશ્વિનનો કયો ઓલો હા શ્રી નાનજીભાઈ મથુરભાઈ અમદાવાદિયા ખોડિયાર વિડીયો ભાઈ શ્રી ચંદુભાઈ સરસ મજાની સેવા આપે છે મા સાઉન્ડ ભાઈ નિખિલ શાહ અને અશ્વિન નકુમની સેવાઓ આપણને પ્રાપ્ત થાય છે શ્રી નાગરભાઈ નાનુભાઈ અમદાવાદિયા શ્રી લાલજીભાઈ કાનજીભાઈ પરમાર મંગલ ભવન અમંગલ હારી દ્રવો સુદશરથ અજીર બિહારી શ્રી ભુદરભાઈ ઘેલાભાઈ પરમાર શ્રી ધીરુભાઈ ચતુરભાઈ વાઘેલા સંજયભાઈ નામમાં ધ્યાન આપજો શ્રી લાલજીભાઈ મગનભાઈ લખતરિયા આપણી તાળીઓ વગાડશે તો એક્યુપ્રેશરના પોઈન્ટ થશે ભૂખ લાગશે
અને પાચનય થઈ જશે. એટલે આ ભૂખ લગાડવાની છે, વડીલોને રાજી કરવાના છે અને બધું પચાવવાનું છે. તો આપ સૌને વિનંતી કે આપણી તાળીઓ એ સતત ગુંજતી રહે. આપ સૌના સરસ મજાના સ્મિતસભર ચહેરાઓ જોઈ અને અહીંયા સૌ આનંદમાં છે. એક મજાનું કંઈક અલગ જ વાતાવરણ એનો અનુભવ આપણે સૌ કરી રહ્યા છીએ. શ્રી ઈશ્વરભાઈ લલ્લુભાઈ પનારા, શ્રી વ્રજરાલભાઈ ત્રિભુવનભાઈ ભલગામડિયા, જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરહો ગુરુદેવ કિનાઈ. શ્રી ધીરુભાઈ અર્જણભાઈ મુંજોપરા, શ્રી ચંદુભાઈ લાલજીભાઈ સુરાણી, 1 મિનિટ ઉભા રહેજો તમે. શ્રી મણિલાલભાઈ ગંગારામભાઈ આખજા, શ્રી રસિકભાઈ મગનભાઈ ખરચરિયા, શ્રી રામજીભાઈ મગનભાઈ મજીઠિયા, શ્રી દલપતભાઈ બાબુભાઈ સુરાણી, શ્રી ભૂપેન્દ્રભાઈ નાનજીભાઈ સોલંકી. આ વડીલો જાણે કે આપણને કહી રહ્યા છે કે અમારા આ વાળ નથી થયા સફેદ, અમે જવાનીનું કફન બાંધેલ છે. તો યુવાનીનું કફન એ જેમના માથા ઉપર શોભી રહ્યું છે. અને 100 વર્ષના દાદા એવા નાનજીભાઈ મથુરભાઈ અમદાવાદિયા કે જે બિલકુલ મધ્યમાં ઊભા છે અને 100 વર્ષના છે. તો હજી બીજા 25 વર્ષ વાંધો આવે એવું લાગતું નથી. તો 125 વર્ષના તેઓ થાય અને બાકીના બધા 100 વર્ષને પાર કરે એવી પરમપિતા પરમાત્મા લીંબાચિયા હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ હર. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આમ નામ રાખવાની છે. વડીલોને વિનંતી કે પાઘડી અને હાર શક્ય હોય તો હારે એમને રાખજો. પાઘડી આમ નામ રાખવાની છે. બપોરે 3 વાગ્યા સુધી પાઘડી આમ નામ રાખવાની છે. તો સૌ વડીલો આ અમારી વિનંતીનો સ્વીકાર કરશે. અને અમારા લીંબડી વિસ્તારમાં જે કોઈ જોયું એમને લાલજીભાઈ ગોવિંદભાઈ મસિયાવા, શ્રી ચંદુભાઈ હરિભાઈ ભલગામડિયા અમદાવાદ, શ્રી મનસુખભાઈ રામજીભાઈ સુરાણી, શ્રી જયરાજભાઈ જયંતિલાલભાઈ સોલંકી સાઉથ બોપલ અમદાવાદ, શ્રી જતીનભાઈ રસિકભાઈ બજાણિયા પ્રમુખ શ્રી વાળંદ સમાજ અમદાવાદ. આ સૌને વિનંતી કે અત્રે એ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને એમનું સન્માન એ શ્રી લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા થોડી જ મિનિટોમાં કરવામાં આવશે. તો જેમના નામ બોલાયા એમને વિનંતી કે તેઓ મંચ પર આપણી વચ્ચે ઉપસ્થિત થાય. અને તેઓએ જે કોઈ રીતે આ સમૂહ લગ્નમાં તન મન ધનથી પોતાની વિશેષ આનંદ વ્યક્ત કર્યો છે એમને આપણે સન્માનિત કરીશું. આપણા સૌનો સદભાવ, આપણા સૌનો સ્નેહ અને આપણા સૌનો આનંદ એ મંચસ્થ દાતાઓને આપણે સન્માનના માધ્યમથી વ્યક્ત કરીશું. તો સૌપ્રથમ હસમુખભાઈ જીવરાજભાઈ ભેજાળિયા એમને ભાઈ શ્રી સુખદેવભાઈ અમદાવાદીયાને વિનંતી કરું કે તેઓ આવે છે, ક્રમમાં જ આવે છે. તો સૌપ્રથમ હસમુખભાઈ જીવરાજભાઈ ભેજાળિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓથી આપણે આપણો આનંદ વ્યક્ત કરીએ. અને હું સુખદેવભાઈ અમદાવાદીયાને વિનંતી કરીશ કે તેઓ ફોટો હાર, હા તો હું એમને જોઉં છું આવા નવા છે એટલે એનું કારણ છે કે એવો હસમુખ છે અને નામે પાછું હસમુખ છે. તો હસતા ચહેરા ભૂલકાઓથી લઈ માતાઓ, બહેનો, મિત્રો, યુવાનો, વડીલો અને 100 વર્ષના એવા પૂજ્ય દાદાશ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલે લગભગ આમ બધી અવસ્થાઓ આવી ગઈ. બાલ્ય અવસ્થાથી લઈ અને અંતિમ 100 વર્ષ સુધીની અવસ્થાનું સરસ મજાનું આગમન આ પ્રાંગણમાં થયું છે. સૌની લાગણીઓ, શુભેચ્છાઓ, આશીર્વાદનો વરસાદ એ સવારનો વરસી રહ્યો છે. અને પ્રથમ સમૂહ લગ્નોત્સવ એ આ લીંબડીના આંગણે સમગ્ર ઝાલાવાડની 11 યુગલો
એ આપણી વચ્ચે એ આજે લગ્ન વિધિથી જોડાઈ રહ્યા છે. લગભગ 13 તાલુકાના યુગલો એ આ 11 યુગલોમાં સંમિલિત છે. એનો વિશેષ આનંદ એ પણ અત્રેથી હું વ્યક્ત કરું છું. અને આ હજી શરૂઆત છે, હજી આનું મધ્યાંતર અને આનું ભવિષ્ય એ અનંત સમય સુધી એ વિધિના લેખમાં લખાયેલું છે. તો આવો સરસ મજાનો જેને વિચાર આવ્યો અને એનું ફળ એ આજના દિવસે જેનો આપણે અનુભવ કરી રહી, એટલે લીંબચ ભવાની મંદિર વઢવાણ છે. બોલીએ લીંબચ માત કી જય. પરમ પૂજ્ય મહર્ષિ ઋષિકુમાર વલ્લભદાસ મહારાજ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ ભાઈ શ્રી તિલકભાઈ મુંજપરા, ભાઈ શ્રી જયેશભાઈ સોલંકી અને ભાઈ શ્રી સુખદેવભાઈ અમદાવાદિયાને, જયેશભાઈ સોલંકી અને સુખદેવભાઈ અમદાવાદિયા જોરદાર તાળીઓ સાથે બોલીએ લીંબચ માત કી જય. લીંબાચ્ય હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ ભગવાન કી જય. તો પરમ પૂજ્ય એમનું નામ પણ રસ સાથે જોડાયેલું છે. આપણે ભોજનમાં પણ વિવિધ રસોનો સ્વાદ લેતા હોઈએ છીએ અને જોગાનું જાગ આ રસનો અનુબંધ એ રસિકભાઈ સાથે થયો છે. તો સમગ્ર આજના ભોજન સમારંભના દાતા એવા મુરબ્બીભાઈ શ્રી રસિકભાઈ કરશનભાઈ બજાણિયા, પ્રમુખ શ્રી ઝાલાવાડ વાણંદ એજ્યુકેશન ટ્રસ્ટ સુરેન્દ્રનગર, અને જેઓ વિરમગામ રહે છે તેમને વિનંતી કે અત્યારે આપણી વચ્ચે ઊભા થાય તો આપણને ખ્યાલ આવે કે રસિકભાઈ કરશનભાઈ બજાણિયા આપણે એને વંદન કરીએ, અભિનંદન આપીએ, આનંદ વ્યક્ત કરીએ. અને પ્રમુખ શ્રી સંજયભાઈ અમદાવાદિયા અને તમામ કારોબારી સભ્યોને વિનંતી કે પાઘડી, ફૂલહાર અને ફોટોના માધ્યમથી આમ ત્રિવેણી સંગમ જેવું ખૂબ ખૂબ ઉત્સાહ, આનંદ અને ઉર્જા સાથે એ આજના ભોજન સમારંભના દાતા એવા મુરબ્બીભાઈ શ્રી રસિકભાઈ કરશનભાઈ બજાણિયા કે જેને આપણે આવકારીએ છીએ, સ્નેહ આપણે એમનું સ્વાગત કરીએ છીએ. અને આવો ને આવો સહકાર અને સદભાવ એ કાયમ મળતો રહે એવી પણ હું આપને વિનંતી કરું છું. સમા સાહેબ, આપા સાહેબ જામનગરને આપણો આનંદ વ્યક્ત કરીશું. ફોટો, હાર અને પાઘડીના માધ્યમથી આપણે સૌ આપા સાહેબ જામનગર એમને વધાવી રહ્યા છીએ, એમને આવકારી રહ્યા છીએ. અને આવીને આવો હુંફાળો સહકાર એ વાણંદ જ્ઞાતિને આપ તરફથી મળતો રહે એવી પણ હું વિનંતી કરું છું. આપ સમયસર પધાર્યા એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. અનેક વર્ષોથી વાણંદ જ્ઞાતિ સાથે આવા સુમધુર સંબંધો આપે જાળવ્યા છે. ભવિષ્યમાં પણ આવા ને આવા સ્નેહસભર સંબંધો અતૂટ રહે એવી પણ પરમપિતા પરમાત્માને પ્રાર્થના. આનંદ, ઉત્સાહ અને એમના આગમનની વધામણી એ સન્માનના માધ્યમથી વ્યક્ત કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ શ્રી હસમુખભાઈ જીવરાજભાઈ ભેજાળિયા, ભાઈ શ્રી સુખદેવભાઈ અમદાવાદીને વિનંતી કરીશ કે ફોટો, હાર અને પાઘડીના માધ્યમથી ભાઈ શ્રી હસમુખભાઈ જીવરાજભાઈ ભેજાળિયા, મેં કહ્યું એમ અનેક વર્ષોથી જે આવા ને એવા લાગે છે એનું કારણ છે એમનું નામે હસમુખ છે અને ખરેખર પાછા હસ્તુમુખ છે એવા હસમુખભાઈ કે જેમનું અમૂલ્ય અનુદાન એ શ્રી લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટને મળ્યું છે. એવા હસમુખભાઈને જોરદાર તાળીઓથી આપણે અભિનંદિત કરીએ. અને આવું ને આવું અનુદાન ભવિષ્યમાં પણ તેઓ સંસ્થાને એ ઉપયોગમાં આવતા રહે એવી પણ હું એમને વિનંતી કરીશ. ફોટો, હાર અને પાઘડીના માધ્યમથી ભાઈ શ્રી હસમુખભાઈ જીવરાજભાઈ ભેજાળિયા એ સન્માનિત થઈ રહ્યા છે. શ્રી 35 વર્ષ જેમણે ઉચ્ચતર માધ્યમિકમાં કામ કર્યું, લીંબડી તાલુકા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ હતા. વાણંદ જ્ઞાતિમાં પણ તેમણે હોદ્દાઓ શોભાવ્યા હશે અને 81 વર્ષની ઉંમરે પણ આપણી વચ્ચે અડીખમ છે એવા અમારા વડીલ મિત્ર મુરબ્બીભાઈ શ્રી ધનજીભાઈ ગોવિંદભાઈ મસિયાવા એ શ્રી લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ વતી સન્માનિત થઈ રહ્યા છે. ભાઈ શ્રી રમેશભાઈ સુરાણી અને સમગ્ર ટીમ એમને અભિનંદિત કરે છે.
એની અંદર લીંબડી અને અમદાવાદ બેયનો સમન્વય છે. એટલે એક આરે 100 કિલોમીટર રસપરસ ચારે કોર એ ગમે ત્યાં કૂદકો મારી શકે છે. એમ સંજય દ્રષ્ટિની જેમ આ અમારો સંજય દ્રષ્ટિવાળો છે. કેવી રીતે કાર્યક્રમ કરવો, કોને જોડવા, કયા પ્રકારની કામગીરી કોને પાસેથી લેવી, અને આજનો જે આ મંગલ માહોલ ઊભો કરવામાં પાયાનો પથ્થર કોઈ હોય તો એ સંજય અમદાવાદ. જોરદાર તાળીઓથી સંજય અમદાવાદિયા. ફોટો, હાર અને પાઘડીથી તમામ કારોબારી સભ્યો પોતાનો આનંદ, ઉર્જા અને ઉત્સાહ એ ભાઈ સંજય અમદાવાદિયા તરફ વ્યક્ત કરી રહ્યા છે. શ્રી લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના આ યુવાન, ઉર્જાવાન અને ઉત્સાહી પ્રમુખ છે. સૌને સાથે જોડવા, સૌના પ્રયાસોને સાથે લેવા અને સમગ્ર સૌ વાણંદ જ્ઞાતિનો વિકાસ થાય એવો સંકલ્પ એ ભાઈ સંજય અમદાવાદિયાના હૃદયમાં એ દ્રષ્ટિગોચર થાય છે. હજી તો બહુ યુવાન છે અને 100 વર્ષ સુધી એની આવીને આવી સેવા આપણને સૌને પ્રાપ્ત થતી રહે એવી લીંબચ માના શ્રીચરણોમાં પ્રાર્થના. ભાઈ સંજય આપણને કહી રહ્યો છે કે તમામ કારોબારી સભ્યો વતી કે હમારી લકીરેं भी बहुत खास है, हमारी લકીરેं भी बहुत. એવા સંજય અને કારોબારી સભ્યો ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરે છે. આપણી વચ્ચે અમારા ભરવાડ જ્ઞાતિના સમગ્ર જિલ્લાના અગ્રણી, સુરસાગર ડેરીના અભૂતપૂર્વ ચેરમેન અને અમારા ભારતીય જનતા પક્ષના પણ અગ્રણી અને અમારા સૌના વડીલ મિત્ર એવા મુરબ્બીભાઈ શ્રી બાબાભાઈ ભરવાડને જોરદાર તાળીઓથી આપણે આવકારીશું, આપણો આનંદ વ્યક્ત કરીશું. તેમનો પણ સુંદર મજાનો સહકાર એ આયોજનની અંદર પ્રાપ્ત થયો. શુભ પ્રસંગે આપણા સૌનો આનંદ, આપણા સૌનો ઉત્સાહ અને આપની હુંફાળી હાજરીને એ સન્માનિત કરવામાં આવશે. ભાઈ શ્રી લાલાભાઈ, અમારા ભાજપના અગ્રણી લીંબડી તાલુકાના, તેમનું પણ હું સ્વાગત કરું છું. તો સંજયભાઈ, પાઘડી, ફૂલહાર અને ફોટોના માધ્યમથી જોરદાર તાળીઓ સાથે મુરબ્બીભાઈ શ્રી બાબાભાઈ ભરવાડ ને શ્રી લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ જોરદાર તાળીઓ સાથે આવકારે છે, આનંદ વ્યક્ત કરે છે અને આવો ને આવો પ્રેમ આપણા સૌ વચ્ચે અકબંધ રહે એવી પણ વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ એ આપને વિનંતી કરે છે. બોલીએ ઠાકર ધણી કી જય, દ્વારિકાધીશ કી જય, નગા લખા બાપાની જય. માગો 20 અને આપે 30, એનું નામ દ્વારકા. માધ્યમથી એ ભાઈ શ્રી પ્રફુલભાઈને આપણો પ્રફુલ્લિત ભાવ એ અર્પિત કરશે જોરદાર તાળીઓ સાથે. એમને નડિયાદ છોડીને લીંબડી આવવાની ઈચ્છા થાય એવી તાળીઓ એ આપણે વગાડીએ. અને પાછા મૂળ બોરડાના છે. તો એવા પ્રફુલભાઈ ચિમનલાલ અમદાવાદિયા નડિયાદ, ભાઈ શ્રી તિલકભાઈ મુંજપરા અને સાથી મિત્ર એ ફોટો જિલ્લા પંચાયતના સભ્યશ્રી છે, અમારા લીંબડી ગ્રામ્ય ભાજપના પણ અગ્રણી છે. તો હું વિનંતી કરીશ શાલ અને ફુલહારના માધ્યમથી સંજયભાઈ અમદાવાદિયા અને લાલજીભાઈ મસિયાવા અને ભાઈ શ્રી સરસ મજાના ત્રિવેણી સંગમ રૂપે ભાઈ લાલાભાઈ કમેજળિયા ને શ્રી લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ આવકારતા ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરે છે. ભાઈ સ્વાગત છે લાલાભાઈ. તેમનો સુંદર મજાનો સહયોગ એ લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટને પ્રાપ્ત થયો છે. ખૂબ ખૂબ આનંદ અને અભિનંદન ભાઈ શ્રી પ્રભુભાઈ સબારા. છક્કા મારે એવા બેટ્સમેનો છે બધા. તો ચંદુભાઈ ભલગામડિયા, ભાઈ ભૈલાલભાઈ લખતરિયાને વિનંતી કરીશ, સ્નેહસભર સન્માન થઈ રહ્યું છે. ફૂલહાર, પાઘડી અને ફોટોના માધ્યમથી જોરદાર તાળીઓથી આપણે બોલીએ ચત્રભુજરાય કી જય, સદગુરુ ભગવાન કી જય. શ્રી સૌરાષ્ટ્ર લિંબાર્ક પીઠ લીંબડી મોટા મંદિરના પરમ પૂજ્ય લાલદાસજી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ એમને સામૂહિક તાળીઓના માધ્યમથી વંદના કરીશું. એમની સાથે અમારા લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના યુવા અને ઉત્સાહી અગ્રણી એવા મુરબ્બીભાઈ શ્રી
કૃષ્ણસિંહજી રાણા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સૌને એ આપણે પૂજ્ય લાલદાસજી બાપુ સાથે આવે એટલે અનેક ઉપહારો પણ સાથે જોડાયેલા હોય જ. એમ શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્કપીઠ લીંબડી મોટા મંદિર પૂજ્ય બાપુશ્રી અને મંદિર ટ્રસ્ટ વતી 11 યુગલોને સાડી અમદાવાદિયા અને સમગ્ર એની કારોબારી ટીમને વિનંતી કરીશ કે પૂજ્ય બાપુના શ્રીચરણોમાં એમનો પ્રેમ પ્રવાહિત કરશે, એમને સન્માનિત કરશે, અમને એમના આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત થશે. તો જોરદાર તાળીઓ સતત આપણી ચાલુ રહેવી જોઈએ. મોરબીભાઈ શ્રી બાબાલાલભાઈ ભરવાડ તરફથી આજના આ આયોજનને 11,000 રૂપિયા એ પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ અભિનંદન અને આનંદ. પૂજ્ય બાપુની વંદના ભાઈ શ્રી સંજયભાઈની ટીમ દ્વારા થઈ રહી છે. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરહું ગુરુદેવ કિનાઈ. તાળીઓ સાથે. રાજા રામ 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 સીતા રામ રામ રામ, 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. બોલીએ ચતુર્ભુજ રાય કી જય, સદગુરુ ભગવાન કી જય. પૂજ્ય બાપુશ્રી દ્વારા એ નવ દંપતીને સાડી અને ઘડિયાળ 11 ને ઉપહાર આપવામાં આવ્યા છે. હા, હમણાં જ જેમનો ઉલ્લેખ થયો, અમારા લીંબડી વિસ્તારના ક્ષત્રિય સમાજના યુવા ઉત્સાહી ઉર્જાવાન અગ્રણી નથી થતા વાંકા, એ છે કૃષ્ણસિંહ કાકા. એવા કાકા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભાઈ શ્રી સંજયભાઈ અમદાવાદિયા અને નંદલાલભાઈ પ્રમુખ અને ઉપપ્રમુખ. પાઘડી, ફુલહાર અને ફોટોનો ત્રિવેણી સંગમ ભાઈ શ્રી કૃષ્ણસિંહજી રાણા ભલગામડા અને આમ તો સમગ્ર સુરેન્દ્રનગર એને અર્પિત થયું. આપણા સૌનો આનંદ એમણે સ્વીકાર્યો છે અને એમનો આનંદ પણ જો કાંઈ ઘટે આમાં. હવે મેં લગાડ્યા એ પ્રમાણે કૃષ્ણસિંહે જાહેરાત કરી 51,000 રૂપિયા એ ભાઈ શ્રી કૃષ્ણસિંહજી રાણા તરફથી આપણને પ્રાપ્ત થાય છે. તો ખૂબ ખૂબ અભિનંદન અને શ્રી લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી કૃષ્ણસિંહજી રાણા. હા, હું વિનંતી કરીશ જયરાજભાઈ જયંતિલાલભાઈ સોલંકી, સાઉથ બોપલ, અમદાવાદ. શ્રી લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ એના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ ધરમસિંહભાઈ અમદાવાદિયા અને સમગ્ર કારોબારીની ટીમ, જેમાં ઉપપ્રમુખ ભાઈ શ્રી નંદલાલભાઈ બાબુલાલ સુરાણી. હું નામ બોલું એમને વિનંતી કંઈ આગળ આવતા જાય. ભાઈ સંજયભાઈ સૌથી પહેલાં તમે આવી જાઓ, આમ નામ બોલતો જ આવે. સંજયભાઈ અમદાવાદિયા પ્રમુખ, નંદલાલભાઈ બાબુલાલભાઈ સુરાણી મંત્રી, લાલજીભાઈ ગોવિંદભાઈ મસિયાવા ટ્રસ્ટી, મહેન્દ્રભાઈ નાગરદાસ લખતરિયા ટ્રસ્ટી, હસમુખભાઈ ધરમસિંહભાઈ સુરાણી ટ્રસ્ટી, જયેશભાઈ ગોરધનભાઈ સોલંકી ટ્રસ્ટી, મનસુખભાઈ નાગરદાસ લખતરિયા ટ્રસ્ટી, સુખદેવભાઈ નાનજીભાઈ અમદાવાદિયા ટ્રસ્ટી, તિલકભાઈ પોપટભાઈ મુંજપરા સભ્ય ભાઈ શ્રી રમેશભાઈ મનસુખભાઈ સુરાણી અને સભ્ય એવા ભાઈ શ્રી ભાઈલાલ નાગરદાસ લખતરિયા. આ સમગ્ર લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી અને સભ્યો આપણી વચ્ચે ઉપસ્થિત છે. લગભગ 11ની ટીમ છે અને આ 11ની ટીમ જેમ ક્રિકેટમાં હોય એમાં સમૂહ લગ્નની અંદર 11ની ટીમે એવી સરસ મજાની પીચ તૈયાર કરી છે, એવી સરસ મજાનું બેટિંગ અત્યારે આ મેદાનમાં ચાલી રહ્યું છે અને એવું સરસ મજાનું પરિણામ એનું પ્રાપ્ત થવાનું છે. એ બદલ આ સમગ્ર ટીમને જોરદાર તાળીઓથી અભિનંદિત કરીએ. આ સમગ્ર ટીમ એ યુગલોને સૌ મંચસ્થ પૂજ્ય અને મહાનુભાવો દ્વારા અને આપ સૌ દ્વારા જાણે કે કહી રહ્યા છે,
કે આ યુગલોના બારણે સુખનું તોરણ એ કાયમ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું એ સદા ખુલતું રહે. અને આજના દિવસે એક જ શુભેચ્છાઓ છે આ ટીમની કે આ યુગલો